ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. આજે છે પવિત્ર એકાદશી, તો બધાને હેપી એકાદશી. અને અમારા ઠાકોરજી જો આજે સરસ મજાની પવિત્રા ધરાવી દીધી છે. ચાલો, તો આજે તો એકાદશીનું ફાસ્ટિંગ છે, તો કંઈ મમ્મીનું પપ્પા તો ના કરે, પણ મમ્મીનું ને પરે અમને દેવા માટે છે ને ફરાળી ભાખરી બનાવી આપી હતી, અને દૂધ ને ચા ને એવું બધું બની ગયું છે. આજે જો થોડુંક નોર્મલ છે ને, ઉડી જેવું પહેરવાની જરૂર પડી છે. સવારમાં ઠંડી લાગતી હતી, અને આજે યસ છે પુત્રદા એકાદશી, અને ઠાકોરજીને આજે પવિત્રા ધરાવીએ. તો આજે સવારમાં તો જો બધું કરીને આવ્યા છીએ. એકાદશી છે એટલે ફાસ્ટિંગ છે. થોડી વાર માર્કેટની વિઝિટ કરી લઈએ. નોર્મલી હું મંડે હોઉં નહીં, પણ મારી કલીગ હમણાં છે નહીં ને, મારી ફ્રેન્ડ જે મારી જોડે છે, એટલે હું આજે અહીંયા સિટીમાં જ છું. માર્કેટની વિઝિટ કરી, અને વોટફોર્ડમાં નથી માર્કેટ. મને કોઈએ પૂછ્યું તો મારા વ્યુઅર્સે, આ માર્કેટ છે ને સિટીમાં છે, નોટિંગ હિલ ગેટ છે ને ત્યાં છે. અને અત્યારે હવે સુરત દાદા છે બહાર, તો ગમે એવું છે બહાર. મારે જો કોઈ એવરીડે લેવાનું તો ના હોય, પણ એવું થાય થોડીક વાર વિઝિટ કરી લઈએ, અને તમારી સાથે પણ શેર કરું કંઈક નવી વસ્તુ આવી હોય ને. તો હમણાં બહુ જ નીકળ્યા છે બધા જ પાઉચ આવી રીતે. મને મળતું જો મંડે છે ને આટલું બધું માર્કેટ નહીં ભરાતું હોય, પણ આજે તો બહુ બધું છે જગ્યાએ, બધા સ્ટોલ નાખેલા છે. કારણ કે હું મંડે છે ને અહીંયા હોઉં નહીં, કામ ના કરું, એટલે બહુ મને આઈડિયા નહોતો અને યાદ પણ નહોતું. બહુ ક્યારેક રેડલી જ મેં કર્યું હોય અહીંયા કામ, મંડે ને ટ્યુઝડે. એટલે આ મસ્ત આવે કાશ્મીરી. કેટલી જ્વેલરી છે, મસ્ત મસ્ત. ચલો, અમે શોપિંગમાં આવ્યા છીએ ને, તો જેકેટ વેકેટ પહેરીને. હા પપ્પા, ચાલો. અહીંયા જો હેલોવીન છે ને, એટલે આવું આવી ગયું છે. કેયુર જોશે ને તો અહીં બનશે સ્કેરી. અહીંયા બધું આજે શયન આરતીમાં આવ્યા છે. એકાદશી છે ને, તો કીધું ભગવાનના મંદિરે જતા આવીએ. હવે અંધારું થઈ ગયું નહીં, અને ઠંડી લાગે છે ને મમ્મી? હવે ઠંડી શરૂ થઈ ગઈ છે અહીંયા એમ તો પહેલાં કરતાં. અને અહીંયા જન્માષ્ટમીની તૈયારી હવે ચાલવા લાગી છે મંદિરે. બધું જો આગળનું એન્ટ્રન્સ ગેટ ને બધું બનાવી દીધું છે. અત્યારે તો એ પ્રોપર બધું નહીં દેખાય ક્લિયર.
જો અહીંયા અત્યારે ફૂલ પૂર જોશમાં તૈયારી ચાલી રહી છે જન્માષ્ટમીની, કાનાના જન્મોત્સવની. અને અમારે તો આજે એટલા સરસ હિંડોળાના દર્શન થયા છે. અમને નહોતી ખબર હિંડોળા હશે, કીધું એકાદશી છે ને એટલે જઈએ, પણ એકદમ સરસ ભગવાનના દર્શન હિંડોળાના કર્યા. બહુ જ મસ્ત દર્શન કર્યા. ચાલો ઘરે જઈએ. આજે અમારા દેવમભાઈ ના આયા એને રમવું હતું ને એટલે અમારી કાર આવી ગઈ છે બહાર. હવે ચલો, જો અમારા ઘરમાં છે ને નવી વસ્તુ આવી ગઈ છે, સરસ મજાનું ટીવીનું કેબિનેટ, અને થોડુંક અમે આ રીતનું ડેકોરેશન કરી દીધું છે. બહુ તો નથી કર્યું, સિમ્પલ કર્યું છે. હવે ધીમે ધીમે પછી વસ્તુ કંઈક વસાવશું. અને બીજું અમે લઈને આવ્યા હતા અહીંયાથી ગણપતિ દાદા અમે ટીવીના કેબિનેટ આગળ મૂકી દીધા, અને અહીંયા ફ્લાવર પોટ મૂક્યો છે. તો બરાબર લાગે છે તો કહેજો, અને તમને કંઈ નવા આઈડિયા હોય તોય કહેજો અમારા વ્યુઅર્સ. દીકરો જો અત્યારે રેડી થાય છે, સ્કૂલનું બધું ચેક કરે છે કે બરાબર છે કે નહીં. જો ગઈકાલે અમે છે ને આ પણ લઈને આવ્યા છીએ બેડની બાજુમાં મૂકવા માટે. ડ્રોવરમાં ખબર નહીં કંઈ ભરી દીધું, ઓલરેડી આવી ગયું છે. અમે એક સાઈડ જ લીધું છે. આ બેડને છે ને આખો અહીંયાથી આમ મૂવ કરી દેવો છે ને એટલે. આજના ભગવાનના મંદિરમાં તો એટલા સરસ દર્શન થયા, મસ્ત મજાના દર્શન કર્યા, હિંડોળા ભગવાનને ઝુલાવ્યા, એમાં ઘરે આવી ગયા, બધું ટાઈડી કરી દીધું છે, અને હવે સુવાનો ટાઈમ પણ થઈ ગયો છે અમારો હવે. ચલો, અને અમારી બધી વસ્તુ તમને કેવી લાગી પણ કહેજો. ચલો, ફરીથી મળીશું કાલે નવા વિડીયો સાથે. બાય બાય, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. વિડીયો ગમે હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. બાય.